તો ભાજપ કે કોંગ્રેસ બંને તરફી હજુ પણ ઉમેદવારોને લઈને સસ્પેન્સ છે અને હવે ગણતરીના કલાકોની અંદર જ આખરે ચૂંટણી પંચ તારીખો પણ જાહેર કરશે। હવે તબક્કે ઉમેદવારોને લઈને અને જે બેઠકોમાં હજુ પણ આ સસ્પેન્સ છે તેમાં શું માહોલ છે એ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા, ઉપરાંત નરેન્દ્ર પણ અમારી સાથે જોડાયા છે। કિંજલ, સૌપ્રથમ આપની પાસે આવી રહ્યો છું। જ્યાં સુધી વાત છે, હાલ જે ભાજપ હોય કે કોંગ્રેસ બંને તરફી આ જ સસ્પેન્સ યથાવત રહ્યું છે, પણ ભાજપની જે 4 બેઠકો બાકી છે ઉમેદવારોના નામ જાહેર કરવાના, કયા એવા સમીકરણો છે કે જેને લઈને હજુ પણ મંથન કરવામાં આવી રહ્યું છે? देखो जे 4 बैठकों है तेनी अंदर उत्तर गुजरातनी મહેસાણાનો સમાવેશ થાય છે અને તેની અંદર સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર અને જૂનાગઢનો સમાવેશ થઈ રહ્યો છે। આ જે બેઠકો છે તે ખૂબ જ મહત્વની છે। મહેસાણાની બેઠક મહત્વપૂર્ણ એટલે બની રહી છે કેમ કે જ્યારે દેશમાં ભાજપની 2 બેઠકો આવી હતી તેમાંની એક મહેસાણા બેઠક હતી અને તે તમામની વચ્ચે જ્યારે ભાજપનો દાવો હોય કે હેટ્રિક કરવાનો અને 370 સાથે સરકાર બનાવવાનો, ત્યારે મહેસાણા બેઠક ઉપર નામોનું મંથન સતત ચાલી રહ્યું છે। શારદાબેન હંમેશા મહેસાણાની બેઠક ઉપરથી એક જે શાલીન અને સજ્જન ચહેરાને ટિકિટ છે તે આપવામાં આવી। શારદાબેન પટેલે પોતે ચૂંટણી લડવાની વયના કારણે ના પાડી હતી અને તેના કારણે ત્યાંથી હવે યુવા ચહેરાને તક મળશે, એટલે કે મહેસાણા બેઠક એ ભાજપ માટે ખૂબ જ મહત્વની બેઠક છે કેમ કે મહેસાણા બેઠક એ બેઠક છે કે જ્યાંથી ભાજપની શરૂઆત ગુજરાતમાં થઈ હતી, એટલે ત્યાં નામોનું મંથન છે તે ચાલી રહ્યું છે। સ્વાભાવિક છે કે પાટીદાર ચહેરાને જ પ્રાધાન્ય આપવામાં આવશે। જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમા યુવા ચહેરો છે, પરંતુ તેમની સામે અનેક ફરિયાદો છે અને સૌરાષ્ટ્રમાં જ્યારે એક જે કોળી સમાજમાંથી જ્યારે આવે છે અને જે પ્રકારની ફરિયાદો છે, સમાધાન રાજકીય પ્રયત્નો સમાધાનના છે તે ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી રાજકીય સમાધાન સંપૂર્ણપણે થયા હોય તે પ્રકારના અહેવાલ નથી। ત્યારે આ ચહેરો બદલાઈ પણ શકે છે અને આ ચહેરાને હસમુખ પટેલની જેમ છેલ્લી ઘડીએ રિપીટ પણ કરી શકાય છે। તે જ રીતે વાત અમરેલીની કરવામાં આવે તો અમરેલીમાં નારાયણ કાછડિયાની વાત કરવામાં આવે તો અનેક લગભગ 3 ટર્મથી વધુ ટર્મના સાંસદ રહી ચૂક્યા છે। અમરેલીની વાત કરવામાં આવે તો લેઉવા પાટીદારની આ બેઠક છે અને હવે આ બેઠક ઉપર કોઈ યુવા ચહેરાને ઉતારવાની વાત છે। આ તમામની સાથે જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ડોક્ટર મહેન્દ્ર મંચપુરાને સાંસદ પણ બનાવવામાં આવ્યા, પરંતુ સાંસદ બન્યા બાદ પણ મંત્રી પણ બનાવવામાં આવ્યા, પરંતુ જે પરફોર્મન્સ હોવું જોઈએ તે પરફોર્મન્સ બિલકુલ નથી અને એ જ કારણ છે કે મહેન્દ્ર મંચપુરાને અહીંયાથી બદલવામાં આવશે અને તેની સ્થાને નવો ચહેરો છે તે આપવામાં આવશે। પરંતુ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની અંદર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે કે નહીં તે ખૂબ મોટું સસ્પેન્સ છે। તેનું કારણ છે કે સુરેન્દ્રનગરની જે પ્રકારની સામાજિક સમીકરણો છે ત્યાં ભાજપ મહિલા ઉમેદવાર પર રિસ્ક લેતું નથી। તો જે વાત કરવામાં આવે સુરેન્દ્રનગર કે જૂનાગઢ, તો આ બંને કોળી પ્રભાવિત બેઠક છે। જ્યારે વાત કરવામાં આવે અમરેલી અને મહેસાણા, તો આ બંને પાટીદારમાં એક કડવા પાટીદાર એક લેઉવા પાટીદારની બેઠક છે। નામો લગભગ આવતીકાલ સુધીમાં જાહેર થાય, પરંતુ જયેશ જે ગત ચૂંટણી હતી 2019 ચૂંટણી હતી તેમાં ગુજરાતમાંથી ભાજપે 6 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી અને અત્યાર સુધીમાં જોવા મળી રહ્યું છે કે જે મહિલા ઉમેદવારોની સંખ્યા હજુ 6 નથી થઈ। ત્યારે આગામી જે લિસ્ટ આવે તેમાં હજુ 2 મહિલા ઉમેદવારો હોઈ શકે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ છે, કેમ કે દર્શના જરદોશ છે તેમનું પણ પત્તું આપવામાં આવ્યું છે, બીજી તરફ ગીતાબેન રાઠવાનું પત્તું આપવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં જે મહિલાઓના નામની જાહેરાત થઈ તેમાં ઉત્તર ગુજરાતમાંથી રેખાબેન ચૌધરીની વાત કરવામાં આવે કે વડોદરાથી રંજનબેન ભટ્ટની વાત કરવામાં આવે કે જામનગરથી જે પૂનમબેન વાડમની વાત કરવામાં આવે કે ભાવનગરથી નીમુબેનની વાત કરવામાં આવે, હજુ સુધી 4 મહિલા ઉમેદવારોને જ ભાજપે ઉતારી છે। એટલે હજુ 2 મહિલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવો પૂરેપૂરો સ્કોપ છે। માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલ સુધીમાં ત્રીજી યાદી જાહેર થાય તો ભાજપની જે 4 નામો છે તે ક્લિયર થઈ શકે છે। બિલકુલ કિંજલ, જોડાયેલા રહેજો। નરેન્દ્ર, આપની પાસે આવી રહ્યો છું। જ્યાં સુધી વાત છે, આખરે કોંગ્રેસે 7 બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે, 2 બેઠક ઉપર આપ સાથે ગઠબંધન છે, પણ હજુ પણ 17 બેઠકોને લઈને ઉમેદવારોને લઈને કોઈ જ નામ સામે આવી નથી રહ્યા। પણ 17 બેઠકોમાં આખરે ક્યાં કુકડું ગૂંચવાયું છે? કારણ કે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર અને અસ્તિત્વની લડાઈ જેવી આખરે આ લોકસભાની ચૂંટણી રહેશે। 17 બેઠકોને લઈને ક્યાં સુધીમાં નામ જાહેર થઈ શકે છે અને કયા એવા મુદ્દા છે કે જેની ઉપર કોંગ્રેસ હજુ મંથન કરી રહ્યું છે? નરેન્દ્ર, હજી કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ માટેની જે પ્રથમ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી એમાં એ બાબતે સ્પષ્ટ કરવામાં આવી હતી કે કેન્ડિડેટને વધારેમાં વધારે સમય મળી શકે એ માટે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં એટલીસ્ટ એમને કહી દેવામાં આવે કે તેઓ કેન્ડિડેટ છે,
પરંતુ માર્ચ અડધો થઈ ગયો છે, ત્યાં સુધીમાં હજુ પણ કોંગ્રેસ પોતાના ઉમેદવારો કોણ એ નક્કી કરી શક્યું નથી. માત્ર 7 ઉમેદવારોની જાહેરાત કરી શક્યું છે 2 ગઠબંધનની, અને બાકી હજુ પણ 17 લોકસભા બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ હજુ પણ મંથનની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાત કે જેને કોંગ્રેસ હાલની સ્થિતિએ પોતાનો સૌથી મજબૂત ગઢ માની રહ્યું છે, ત્યાં માત્ર એક જ્ઞાનીબેન ઠાકોરનું નામ જ જાહેર થઈ શક્યું છે. બાકીની જે 4 બેઠકો છે ત્યાં કોંગ્રેસ હજુ પણ એમના કેન્ડિડેટ કોણ છે એને લઈને અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. જો ઉત્તર ગુજરાત જે પ્રકારનું છે એને જોતા એક પાટીદાર ચહેરો આપવો ખૂબ જરૂરી છે, અને અત્યારે હાલની કોંગ્રેસની જે થિંક ટેન્ક છે એ માની રહ્યું છે કે પાટણ અને મહેસાણા આ બંને પર પણ જે છે એ એક ઠાકોર ચહેરાઓને આપવામાં આવે એ સ્થિતિમાં પાટીદાર માટે સ્થાન નથી બનતું જોવા મળી રહ્યું, અને એના જ કારણે કોંગ્રેસ છે એ સાબરકાંઠાથી જસુભાઈ પટેલને લડાવવા માંગે છે. પરંતુ જે પૂર્વ મધુસૂદન મિસ્ત્રી કે જેઓ ત્યાંથી પૂર્વ સાંસદ છે તેમની માંગણી એવી છે કે કુંપાવત કરીને એક જે નેતા છે કોંગ્રેસના સ્થાનિક લીડર એમને ટિકિટ આપવામાં આવે, અને એના જ કારણે ઉત્તર ગુજરાતમાં અલગ અલગ રાયના કારણે કોંગ્રેસ છે એ પોતાના ઉમેદવાર કોણ એ નક્કી નથી કરી શક્યું. કારણ કે મહેસાણાથી બળદેવજી ઠાકોર ટિકિટ માગી રહ્યા હતા, એમને આપવા પાર્ટી માંગે છે, પરંતુ બળદેવજી ઠાકોર ઈચ્છે છે કે તેઓ પાટણથી લડે, કારણ કે કોંગ્રેસ માટે પાટણ સારી બેઠક છે. આ ઉત્તર ગુજરાતની સ્થિતિ છે, અને એના જ કારણે ઉત્તર ગુજરાત હજુ પણ કોંગ્રેસ સ્પષ્ટ નથી કરી રહ્યું. મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો ભરતસિંહ સોલંકીએ ના કહી દીધું છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા, પરંતુ રાહુલ ગાંધી સાથેની એક બેઠક થઈ હતી અને એમાં એમને કહ્યું હતું કે સિનિયર લીડરો શા માટે ના પાડી રહ્યા છે. સિનિયર લીડરો, કારણ કે સૌથી મોટા યુદ્ધ તરીકે તેઓ જ્યારે આ લડતને જોઈ રહ્યા હોય તો એમના સૌથી મોટા યોદ્ધાઓ પણ ચૂંટણી મેદાનમાં હોવા જોઈએ, અને મધ્ય ગુજરાતથી ભરતસિંહ સોલંકી છે તે જ સૌથી મોટો ચહેરો છે, અને એના જ કારણે ભરતસિંહ સોલંકીને મનાવવાના પ્રયત્નો હજુ પણ ચાલી રહ્યા છે. અને જો ભરતસિંહ સોલંકી માની જશે તો આણંદ લોકસભા બેઠક પરથી ભરતસિંહ સોલંકી જ લડતા જોવા મળશે. જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની જે 3 બેઠકો છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા, અને એના કારણે એમાં થોભો અને જુઓની રાજનીતિ કોંગ્રેસ અપનાવી રહી છે. સુરેન્દ્રનગર એક એવી બેઠક કે જે કોળી કોમ્યુનિટી છે એને લાગતી વળતી છે, અથવા તો એ પ્રભુત્વમાં છે. કોંગ્રેસ એ રાહ જોઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના કેન્ડિડેટ ઉતારે ત્યારબાદ નક્કી કરે. આ સિવાય સ્થાનિક જે કોળીઓ છે કોંગ્રેસના એ લોકસભા બેઠક પરથી એમને મનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે, પરંતુ કોઈ પણ મોટા કોળી આગેવાન ત્યાંથી ચૂંટણી લડવા નથી માંગતું, અને એના જ કારણે કદાચ કોંગ્રેસની છેલ્લી પસંદગી પૂર્વ ધારાસભ્ય રહેલ નવસાદ સોલંકી બની શકે છે. જો જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢથી અત્યારે હાલના એકમાત્ર સૌરાષ્ટ્રના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે, એમને કોંગ્રેસ લડાવવા માંગે છે, પરંતુ વિમલ ચુડાસમા ના પાડી રહ્યા છે, અને એના સ્થાને એમના પત્ની અથવા તો હીરાભાઈ જોટવાનું નામ પણ સામે આવી રહ્યું છે. તો આ સમગ્ર સૌરાષ્ટ્રની સ્થિતિ જોવા મળી રહી છે. કુલ 17 બેઠકો બાકી છે કે જેના પર કોંગ્રેસ હજુ પણ નિર્ણય નથી લઈ શક્યું. છેલ્લી જે કમિટી સ્ક્રીનિંગ કમિટીની મળી હતી એમાં 14 બેઠકો પર ચર્ચા થઈ હતી. 14 પૈકી માત્ર 7 નામો જાહેર થયા હતા, અને બાકીના 7 સ્પષ્ટ જોવા મળી રહ્યા છે, જ્યારે 10 પર કસમકસની સ્થિતિ કોંગ્રેસ માટે જોવા મળી રહી છે. બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિ